Toon Bells. આનો એક જ ઉપાય છે. તમે લોકો જંગલ છોડીને બીજા જંગલે જતા રહો. તું કોણ છે? હું અજય દેવગન છું. શું? અરે ભાઈ, તમને દેખાતું નથી? હું એક કાગડો છું. જંગલ આપણું ઘર છે. ડ્રીમલેન્ડ જંગલ તેની સુંદરતાને કારણે આખા રાજ્યમાં જાણીતું હતું. અહીંયાનું વાતાવરણ એટલું હર્યુંભર્યું અને સુંદર હતું કે કોઈ પણ જાનવર કે પક્ષી અહીં આવતું તો અહીંયાનું જ થઈને રહી જતું. એક સાંજે જાનવરો તળાવની પાછળની બાજુ રમી રહ્યા હતા. મિત્રો, તમને ખબર છે બાજુના જંગલમાં શું થયું છે? ત્યાંની જમીન પર સરકારે કટાઈ શરૂ કરી નાખી છે. ત્યાંનું અડધું જંગલ ખતમ થઈ ગયું છે. અડધું જંગલ ખતમ થઈ ગયું? આ તો બહુ દુઃખની વાત છે. ક્યાંક એવું તો નથી કે એ જંગલને ખતમ કર્યા પછી તે લોકો આપણા જંગલને પણ ખતમ કરે? ના ના, ત્યાંના પ્રાણીઓએ તો જંગલનો કચરો બનાવીને રાખ્યો હતો. સરકારે જોયું કે તે જંગલમાં બહુ જ બધી બીમારીઓ થઈ રહી છે, તો તેને કપાવવાનું કામ શરૂ કરાવી દીધું. આપણું જંગલ તો ખૂબ સુંદર છે, તેને કાપવાનું કોઈ ક્યારે વિચારી પણ ના શકે. એવામાં એક પાણીવાળો ફુગ્ગો ઝાડ પર પડ્યો. તેની અંદરથી રંગ નીકળીને ઝાડના થડ પર ફેલાઈ ગયો. અરે, આ શું વસ્તુ છે? જરા જોઉં તો ખરા. રામુ હાથીએ પોતાની સૂંઢને ઝાડ પર મૂકીને ચેક કર્યું. આ તો કોઈ ચીકણો પદાર્થ છે. ત્યાં જ હવામાંથી બીજા ઘણા બધા ફુગ્ગા આવ્યા અને એક એક ઝાડ પર જઈને ફૂટી ગયા. આ શું થઈ રહ્યું છે? કોણ ફેંકી રહ્યું છે આ ફુગ્ગાઓને? જાનવરોએ ઘણા પ્રયત્નો કર્યા પણ ખબર જ ન પડી કે તે ફુગ્ગાઓ ક્યાંથી આવી રહ્યા હતા. ચલો અહીંયાથી જઈએ છીએ. લાગે છે કોઈ આપણી સાથે ગંદો મજાક કરે છે. બધા જાનવરો ત્યાંથી નીકળી ગયા પણ ફુગ્ગાઓનું આવવાનું અને ઝાડ પર પડવાનું ચાલુ જ રહ્યું. સાંજના સમયે બધા જાનવર જંગલની સરહદની પાસે ભેગા થયા. એક બાજુ માખીઓનું ટોળું હતું તો બીજી બાજુ વાંદરાઓનું. મિત્રો, ચલો હવે આપણે જઈએ. તમે લોકો શહેરમાં વધારે દિવસ ના રોકાતા, ઠીક છે? હા, કારણ કે માખીઓ અને વાંદરાઓના ગયા પછી જંગલ સૂનું સૂનું થઈ જશે. ના, અમે બધા જલ્દી પાછા આવીશું. બાય બાય મિત્રો. બાય બાય. બધાની વિદાય કરીને માખીઓ અને વાંદરાઓનું ઝુંડ શહેર તરફ ગયું અને બીજા જાનવરો પોતપોતાના ઘરે જતા રહ્યા. બીજા દિવસે ટીનું ચકલી તેના માળામાં સૂતી હતી. એવામાં એની ડાળી તૂટી અને પોતાના માળા સહિત નીચે પડી ગઈ. ઓહ, આ શું થયું? મારી ડાળખી કેવી રીતે તૂટી ગઈ? તેણે ઝાડ પર જોયું કે ત્યાં લીલું લીલું કંઈક લાગેલું છે. અરે, આ ઝાડ પર લીલો રંગ કેમ લાગ્યો છે? તેણે બીજા ઝાડો પર જોયું તો એ ઝાડો પર ગંદો કંઈક લીલા રંગનો કલર લાગેલો હતો. ધીરે ધીરે બધા જાનવરોને આ વાતની ખબર પડી અને બધા ત્યાં ભેગા થવા લાગ્યા. ખબર જ નથી પડી રહી કે આપણા જંગલના ઝાડ આવા લીલા અને કમજોર કેમ થઈ રહ્યા છે. આપણે આ વિશે રામુ હાથીને કહેવું જોઈએ. કદાચ એને કંઈ ખબર હોય. એવામાં રામુ હાથી પણ ત્યાં આવી ગયો. તમને બધાને એવું કેમ લાગે છે કે આના વિશે મને કંઈ ખબર હશે? કારણ કે તું અમારાથી ઘરડો. તેનો મતલબ કે આપણા બધામાં સૌથી વધારે તું જ સમજદાર છે. આ સાંભળી રામુ હાથી હસ્યો. અને તેની સૂંઢને ઝાડ પર ફેરવી. છી, કેટલી ગંદી વાસ આવે છે. આની ઉપર તો ફંગસ લાગેલી છે. ફંગસ મતલબ? મતલબ ફૂગ. ફૂગ એટલે શું? અરે, તમે કેટલા સવાલ કરો છો. ફૂગ એક પ્રકારની વાયરસ છે જે ઝાડમાં લાગે તો તેને નષ્ટ કરી નાખે છે. આ સાંભળી બધા જાનવરો ચોંકી ગયા. એટલે શું આપણું જંગલ હવે ખતમ થઈ જશે? હમણાં નહીં,
પણ જે ગતિથી આ ફંગસ વધી રહી છે ને એ હિસાબથી જલ્દી જ તે આપણા જંગલોના ઝાડને ખતમ કરી નાખશે. ત્યાં જ એક ઝાડની મોટી 2 ડાળીઓ તૂટીને જમીન પર પડી. આ તો બહુ ગંભીર સમસ્યા છે. આપણે આ ફંગસને કેવી રીતે રોકીશું? આનો એક જ ઉપાય છે. તમે લોકો જંગલ છોડીને બીજા જંગલે જતા રહો. તું કોણ છે? હું અજય દેવગન છું. શું? અરે ભાઈ, તમને દેખાતું નથી? હું એક કાગડો છું. મારું નામ છે કાલુ કાગડો. અમારા જંગલમાં કેમ આવ્યો છે? હું તો અહીંયાથી જતો હતો, ત્યાં નાકને સડાવી દે તેવી દુર્ગંધ આવવા લાગી. મેં વિચાર્યું કે જાનવરો દારૂ નથી પી શકતા, જોઉં કે આ વાસ ક્યાંથી આવી રહી છે, એટલે હું નીચે આવી ગયો. તો તું અમને ક્યાં શિફ્ટ કરવાની વાત કરે છે? હું તમને એક ગુફા બતાવું છું. એ ગુફામાં જાઓ અને અંદર ચાલતા જ રહેજો. પછી તે ગુફાનું મોઢું બ્લુ લેન્ડ જંગલમાં જઈને ખુલશે. ત્યાં તમે લોકો આરામથી રહી શકો છો. મને આ નિર્ણય ઠીક નથી લાગી રહ્યો. ટીનુ, આપણું જંગલ હવે પહેલા જેવું નથી રહ્યું. આપણે જવું પડશે. એવામાં એક બીજું ઝાડ પડી ગયું. જોઈ લો, કાલ સુધી તો આ બધા ઝાડ પડી જવાના છે. પછી આપણે શું કરીશું? બધા જાનવરો જંગલ છોડવા તૈયાર થઈ ગયા. તો ટીનુ ચકલીએ પણ હાર માની લીધી. ચલો, બધા મારી સાથે આવો. કાળુ કાગડો બધાને એક ગુફાએ લઈ ગયો અને બોલ્યો કે આ ગુફાની અંદર જતા રહો, પણ રોકાતા નહીં. સવાર સુધી તો તમે બ્લુ લેન્ડ જંગલે પહોંચી જશો. બધા જાનવરો આગળ વધ્યા અને કાગડો રહસ્યમય રીતે હસવા લાગ્યો. બધા જાનવરો ઘણો સમય ચાલતા રહ્યા, પણ તેમને કશું જ દેખાયું નહીં. મને નથી લાગતું કે તે કાલુ કાગડો સાચું બોલે છે. ટીનુ, ત્યાં જવાનો કોઈ ફાયદો નથી. આપણે જોયું ને કે જંગલ કેવી રીતે ખતમ થઈ રહ્યું છે. હા, થઈ રહ્યું છે, પણ તે જંગલ અમારું ઘર છે અને પોતાના ઘરને છોડીને કોઈ ક્યાંય ના જાય. આમ કહી ટીનુ ચકલી ઉડી ગઈ. આ બાજુ કાળુ કાગડો જંગલમાં એકલો હતો. એવામાં એક ગાડી તેની પાસે આવી અને રોકાઈ ગઈ અને તેમાંથી એક શિકારી બહાર આવ્યો. ઉસ્તાદ, મેં મારું કામ કરી દીધું. બધા જાનવર ગુફાની અંદર છે અને આ જંગલ પણ આવતીકાલ સુધી ખતમ થઈ જશે. વાહ, ખૂબ સરસ. હવે હું બંદૂક લઈને ત્યાં જઈશ અને બધા જાનવરોને મારી નાખીશ અને પછી આ જંગલ મારું હશે. એવામાં ટીનુ ચકલી ત્યાં આવી ગઈ. તો મારી શંકા સાચી હતી. તે જ અમારા જંગલને ખતમ કરવાનું કાવતરું ઘડ્યું. હે ને કાલુ કાગડા? હા, આ મારા ઉસ્તાદ છે. તેમણે જ ફુગ્ગાની અંદર ઝેરીલી દવા ભેળવીને આ જંગલના ઝાડ ઉપર નાખી હતી, જેનાથી તારું જંગલ નષ્ટ થવાનું શરૂ થઈ ગયું. આ તે જરાય સાચું નથી કર્યું. હવે તારા ગુસ્સા થવાથી કશું થવાનું નથી. તું ભાગી જા, એમાં જ તારી ભલાઈ છે. તને લાગે છે હું એકલી છું? આટલું કહેતા જ બધા સંતાયેલા જાનવર એકદમ સામે આવી ગયા. અરે, આ બધા પાછા કેવી રીતે આવ્યા? અમે એટલા માટે પાછા આવ્યા છીએ કે આ જંગલ અમારું છે. વાહ, થઈ ગઈ ડાયલોગબાજી. પણ મારી પાસે બંદૂક છે. તમે પોતે નહીં બચો કે નહીં પોતાના જંગલને બચાવી શકો. શિકારીએ બંદૂક નીકાળી અને ચલાવવાનો જ હતો એવામાં એક વાંદરાએ તેની પાસેથી બંદૂક છીનવી લીધી. અરે, આ ક્યાંથી આવી ગયો? એને પાછળ વળીને જોયું તો વાંદરાઓનું એક ટોળું ત્યાં આવી ગયું હતું. તમે પાછા કેવી રીતે આવ્યા? ટીનુ ચકલી અમને બોલાવીને લાવી છે. હવે જોજે, જે અમારા ઘરને નુકસાન પહોંચાડે છે ને એનો અમે શું હાલ કરીએ છીએ. માખીઓ! એવામાં માખી અને મધમાખીઓનું એક ટોળું ત્યાં આવી ગયું. હવે આ માખીઓ ક્યાંથી આવી ગઈ? ભાગો! એવામાં બધી મધમાખીઓ શિકારીને ચોંટી ગઈ. બાપરે બાપ! એને ડંખ મારી મારીને સોજાવી નાખ્યો.
માફ કરી દો મને, માફ કરી દો. હવે જલ્દી કહે કે આ ફંગસ કેવી રીતે રોકાશે. મારી ગાડીમાં એક ડ્રગ્સ રાખ્યું છે, એની અંદર જે તેલ છે ને એના ઉપયોગથી આ ફંગસ ખતમ થઈ જશે. સાથીઓ જલ્દી ચાલો. બધા વાંદરાઓએ ડ્રમ ગાડીમાંથી નીકાળ્યું. પછી બધાએ તેલને પોતાના હાથમાં લીધું અને જંગલના બધા ઝાડ પર તે તેલને ચોપડવા લાગ્યા. થોડી જ વારમાં તેમણે બધા ઝાડ પર તેલ લગાવ્યું અને બધા ઝાડ ઠીક થઈ ગયા અને બધા જાનવરોએ શાંતિનો શ્વાસ લીધો. હાશ, ફંગસ જતી રહી. મારાથી ચલાતું નથી, મને મારા ગામડે પહોંચાડી દો. આ સાંભળી બધા જાનવરો હસવા લાગ્યા અને જંગલમાં ફરીથી ખુશીઓની લહેર છવાઈ ગઈ.